આજે શિબિરની થોડીક વાત કરશું. હા, પછી હમણાં ક્લાસ પછી કરીએ. હા હા, હેમાલીબેન તમારો અવાજ ચાલુ છે, જેના હોય ચાલુ હોય અવાજ બંધ કરી દેજો. હા. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વવેદાંત સિદ્ધાંત गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्. મનોમય કોશ હું નથી અને કોશવત આચ્છાદકત્વાત કોશઃ, જે ઢાંકી દે છે. કેવી રીતે ઢાંકી દે છે? જેવી રીતે કોષાગારની અંદર અનેક વસ્તુઓ મૂકેલી હોય પણ એ કોષાગાર એને ઢાંકી દે છે. તેવી જ રીતે આ હું જેને હું કહું છું, આ 3.5 હાથનું શરીર, એ શરીરને અંદર અંદર એટલે એક પછી એક પડને ખોલતા જઈએ અને અંદર અંદર એવી રીતે નથી, પણ આખા શરીરમાં વ્યાપ્ત છે. શું વ્યાપ્ત છે? તો અન્નમય કોષ, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય. આ 5 કોષ છે અને એ 5 કોષ જાણે કે આત્માને ઢાંકી દે છે. પણ આત્માને ઢાંકી શકાય એમ છે જ નહીં, કારણ કે એ તો સર્વવ્યાપક છે. જે સર્વવ્યાપક છે એને કેવી રીતે ઢાંકી શકાય? એટલે એ જે કોષ છે, એટલે એવું કહેવામાં આવે છે કે જાણે કે ઢાંકી દે છે. વાસ્તવમાં એને ઢાંકવું શક્ય જ નથી, કારણ કે જે આકાશની જેમ વ્યાપ્ત છે. તો આકાશ તો આપણે, આકાશ એટલે સ્પેસ, જગ્યા. તો જગ્યાનું પણ જે કારણ છે, તો એ જગ્યાને ઢાંકી શકાય? ના ઢાંકી શકાય. તો એનાથી પણ જે સૂક્ષ્મ છે એને તો કેવી રીતે ઢાંકી શકાય? અને એ જ હું છું, એ મારું વાસ્તવિક સ્વરૂપ છે. તો હું મારી જાતને જે આ અન્નમય, મનોમય, પ્રાણમય, વિજ્ઞાનમય કોષ વાળો માનું છું, અને કોષ વાળો માનું છું એવું નહીં, એ કોષ જ હું છું એવું માનું છું. એ જ એને ઢાંકી દેવાનું છે. એટલે અહીં આગળ જે આપણે 185માં શ્લોકની અંદર જોઈ રહ્યા હતા કે આ મનોમય કોષ એ હું નથી. પછી એના 4 કારણ આપ્યા છે અહીં આગળ. 5 કારણ આપ્યા છે. તો કે છે કે મનોમય ન અપી ભવેત પરાત્મા. મનોમય કોષ એ પરાત્મા,
પરમ તત્વ આત્મા ન અપી નથી. હી એટલે કે કારણ કે શું છે? પહેલું કારણ આપ્યું છે આદિ અંતવત્વ. આદિ અને અંતવત્વાત. એની શરૂઆત છે, એનો અંત છે. પહેલું કારણ. બીજું કારણ છે પરિણામી અભાવાત. એ વિકારવાન હોવાના કારણે પરિણામી છે, એનો વિકાર થાય છે એટલા માટે. પછી છે દુઃખાત્મકત્વાત. આ તો એકદમ જ સહેલું કારણ છે, અનુભવ સિદ્ધ છે કે દુઃખાત્મકત્વાત મનોમય કોષ દુઃખરૂપ છે. સુખરૂપ પણ છે, પણ દુઃખરૂપ પણ છે. અને શું છે? વિષયત્વ હેતો હો, એ જ્ઞાનનો વિષય છે. અને પાંચમું કારણ આપ્યું છે દ્રષ્ટા હિ દ્રશ્યાત્મતયા. તે હંમેશા કોઈને કોઈ જે દ્રશ્ય વિષય છે એની સાથે તાદાત્મ્ય કરીને રહે છે. દ્રષ્ટા હિ એ દ્રષ્ટા બને છે. ક્યારે દ્રષ્ટા બનીએ આપણે? જ્યારે જે દ્રશ્ય વિષય છે એને આ મનની વૃત્તિ આવરી લે છે, ત્યારે એ દ્રશ્યનો હું દ્રષ્ટા બનું છું. એટલે આ પાંચ કારણ આપ્યા છે અહીંયા આગળ. મનોમય કોષ પરમ તત્વ ના હોઈ શકે. કેમ? કારણ કે પરમ તત્વ જે આત્મા છે એ આ પાંચે પાંચ કારણથી રહિત છે. એટલે જે કંઈ છે આત્મ તત્વ એ એનો નથી આદિ નથી અંત, નથી તે વિકારવાન, નથી તે દુઃખ અને ક્લેશ યુક્ત, નથી તે આપણા જ્ઞાનનો વિષય, અને નથી તે દ્રષ્ટા. જ્ઞેય વિષય દ્રશ્ય વિષય સાથે તાદાત્મ્ય કરનાર જે દ્રષ્ટા છે એ પણ એ નથી. એટલે આત્મા કેવો છે? તો સચ્ચિત આનંદ સ્વરૂપ છે. શંકરાચાર્યજી એને કે છે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવત્વાત. એ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છે. કારણ શું છે એમાં? કારણ એક જ છે કે એ જે આત્મ તત્વ છે એ સર્વવ્યાપક છે. એનો જન્મ નથી, એનો નાશ નથી. જ્યારે છે ત્યારે મનમાં કેવું છે? આપણે સૂઈ જઈએ ત્યારે અમુક કાર્યને ભૂલીને સૂઈ જતા હોઈએ છીએ, નહીં તો ઊંઘ આવે જ નહીં. અને પાછા ઉઠીએ એટલે એ મનમાં ચાલુ થઈ જાય. એટલે એ કેવું છે? એક આદિ છે, એનો એક અંત છે. વચ્ચેના સમયની અંદર પણ આપણે જોઈએ તો એમાં સતત પરિવર્તન આવ્યા કરે છે, કારણ કે એ વૃત્યાત્મક છે. મન એટલે જ વિચારોનો પ્રવાહ. તો કોઈ એક વિચાર મનમાં સ્થાયી છે? ના. કદીક સુખ, કદીક દુઃખ, કદીક ભય, કદીક ચિંતા, કદીક પ્રેમ, કદીક કરુણા, કંઈક મનની વૃત્તિઓ જે કંઈ છે એ બદલાયા કરતી હોય છે.
અને એ મનની વૃત્તિઓ જે બદલાયા કરે છે એટલે એને વિકારવાન કહ્યું છે. તો વિકારવાન પણ એ નથી, અને એ નથી એટલે કે હું નથી. પછી અહીંયા આગળ કે છે કે દુઃખ અને ક્લેશ તેના ગુણધર્મ છે. આત્મામાં દુઃખ પણ નથી અને સુખ પણ નથી. આપણને એમ થાય કે આત્મજ્ઞાન થાય એટલે સુખ જ સુખ થઈ જાય. તો બધા જ્ઞાનીઓ તો પછી હસ્યા જ કરે ને 24 કલાક. એવું નથી. પણ એ સુખ કે દુઃખ બંનેના દ્રષ્ટા છે. એટલે મારી હાજરીમાં સુખ ઉત્પન્ન થાય છે એટલે કે સુખ વૃત્તિ છે, મારી હાજરીમાં દુઃખ વૃત્તિ છે. આ ભેદ છે. અને એ આપણા જ્ઞાનનો વિષય છે. મનમાં સુખ દુઃખ વગેરે જે ઉત્પન્ન થાય છે એ મને જ્ઞાન થાય છે ને. એટલે તો હું કહી શકું છું કે હવે મને ભય લાગ્યો છે. એવું કેવી રીતે હું કહી શકું? કારણ કે મને ખબર છે કે હવે ભય ઉત્પન્ન થયો છે. આ ટીવીમાં જે પેલું હોરર ફિલ્મ આવે છે એ બંધ કરી દો. આપણને એ પણ ખબર છે કે ભયનું કારણ શું છે, ભય કેવી રીતે દૂર થશે. એટલે મનની જે વૃત્તિઓ છે એ મારા માટે દ્રશ્ય છે. હું જાણું છું એટલે એ જ્ઞાનનો વિષય છે. અને એ હંમેશા કોઈને કોઈ જ્ઞેય વિષય સાથે તાદાત્મ્ય કરીને રહે છે. એટલે જ ડર લાગે છે કે ક્રોધ આવે છે કે કરુણા ઉત્પન્ન થાય છે તો આપણે એવું નથી કહેતા કે મનમાં કહીએ છીએ કે મનમાં ભય લાગ્યો એટલે મને ભય લાગ્યો છે. એકચ્યુઅલી શું છે? મનમાં ભય લાગ્યો છે. આપણે શું કહીએ છીએ? મને ભય લાગ્યો છે. એટલે તાદાત્મ્ય થઈ અને હું જ જાણે કે પ્રેમાળ છું, હું જ ભયભીત છું, હું જ ક્રોધિત છું, આપણે એવું માની લઈએ છીએ. એટલે આપણે એવું નથી કહેતા કે આ મનમાં જો હવે પાછી પ્રેમની વૃત્તિ ઉત્પન્ન, એવું નથી. હું પ્રેમાળ છું. હમણાં મારી નજીક ના આવશો, નહીં તો હું તમને મારી બેસીશ. હું બહુ ગુસ્સે થયેલો છું. હું ગુસ્સે થયેલો છું. એકચ્યુઅલી ક્રોધ એ મનની વૃત્તિ છે. તો આ જે કંઈ છે એ આત્મા હોઈ શકે નહીં. કારણ કે આત્મા અનિત્ય નથી, ક્ષણભંગુર નથી, એ આદિ ને અંતવાળો નથી, એ વિકારવાન નથી, એ કંઈ પણ આમાંનું નથી. એટલે આ જે મન છે એને આત્મા કહી શકાય નહીં. અને આપણે અહીંયા આગળ આ બધા જ કારણોથી જોયું કે મન એ આત્મ તત્વ નથી. અને હવે આગળ વિજ્ઞાનમય કોષની વાત આવે છે. વિજ્ઞાનમય કોષની અંદર પણ જ્યાં કોષ શબ્દ આવે ત્યાં આગળ આપણે જાણી લેવાનું કે આ આત્મા નથી. એટલે જે વૃત્તિઓ ઉઠે છે એટલે કે જે લાગણીનું પાસું છે એ મન છે. અને હવે
બુદ્ધિના પાસાની વાત કરે છે. બંને જુદું છે. જે હું, કોણે કર્યું? મેં કર્યું. આ હું છું. એ જે છે એ વિજ્ઞાનમય કોષ છે. અને એ વિજ્ઞાનમય કોષની વાત આગળ આવે છે. પ્રજ્ઞાબેન, જી. बुद्धिर्बुद्धेन्द्रियैः सार्धं सवृत्तिकर्तृलक्षणः विज्ञानमयकोशस्त्यात् पुंसत्संसारकारणम्. સંસાર નથી, સંસાર છે. ફરીથી વાંચો. विज्ञानमयकोशस्यात् पुंसत्संसारकारणम्. संसार ने હા, મકાર બોલાય અનુસ્વારનો. બુદ્ધિ, બુદ્ધિ ઇન્દ્રિયૈ. બુદ્ધિ એટલે બુદ્ધિ, અને બુદ્ધિન્દ્રિયૈ એટલે જ્ઞાનેન્દ્રિયૈ. સાર્ધમ એટલે સાથે. સવૃત્તિ પોતાની વૃત્તિઓ સહિત. કર્તૃલક્ષણ કર્તાપણાનું લક્ષણ. કર્તૃલક્ષણ એટલે હું કરતા છું. વિજ્ઞાનમય કોશ સ્યાત, એને વિજ્ઞાનમય કોષ કહેવામાં આવે છે. પુંસઃ સંસાર કારણમ, એ જે છે સ્યાત એટલે છે. પુંસઃ સંસાર કારણમ, મનુષ્યનું સંસારનું કારણ છે, આવાગમનનું કારણ છે. શું છે? તો કે છે બુદ્ધિ અને તેની વિભિન્ન વૃત્તિઓ. બુદ્ધિ અને તેની જે વૃત્તિઓ છે કઈ છે? અહમ કરતા, અહમ ભોગતા, આ બુદ્ધિની વૃત્તિઓ છે. જે બુદ્ધિ જ્ઞાનમય ઇન્દ્રિયોનું જે પાસું છે. એટલે આપણે કહીએ કોણે કર્યું? મેં કર્યું. આ હું કરતા છું, મારા જેવું કોઈ ના કરી શકે. અને હું જે કરું છું એ આખા જગતનો ભાર ઉતારવા માટે કરું છું. એવું જેને અભિમાન છે એ આ બુદ્ધિનો ધર્મ છે. એટલે આ વિજ્ઞાનમય કોષ એને કહેવામાં આવે છે. કારણ કે એ પણ મારા સ્વરૂપને ઢાંકે છે. મને કરતા બનાવે છે, મને ભોગતા બનાવે છે, અને એ પણ ઢાંકી દે છે. કારણ કે હું કરતા નથી, હું ભોગતા નથી. હું તો છું જ માત્ર. મારી હાજરીમાં કર્મ થાય છે. એટલે પૂજ્ય સ્વામીજી, સ્વામી દયાનંદજી આત્માને અલુપ્ત ધ્રુક કહેતા. અલુપ્ત ધ્રુક એટલે એક પણ પલકારો ઝબકાવ્યા વગર જે છે જ અલુપ્ત ધ્રુક, એ હું છું. એના સિવાયનું બીજું બધું જ મને
મારા વિશેની જ ભ્રાંતિ, મારા વિશેનો જ ભ્રમ, મારા વિશેની જ ભૂલ ઉત્પન્ન કરાવે છે. અને આ ભૂલમાં ને ભૂલમાં જાણે કે મને રહેવાની ટેવ પડી ગઈ છે. એટલે આજે હું કરું છું, આ મેં સારું કર્યું, આ પુણ્ય કાર્ય કર્યું છે, એટલે એનું ફળ મને મળશે. આ પાપ કર્મ કર્યું છે, એટલે હવે ભગવાન મને નહીં છોડે. એટલે આ પુણ્ય કર્મ છે, આ પાપ કર્મ છે. મારી બુદ્ધિ ક્યાં બહેર મારી ગઈ હતી તે મેં આ કામ કર્યું. કિમહમ સાધુના કરવમ કિમહમ પાપમ કરવમ. આ બધું જ જે નિર્ણય જે હું કરું છું મારા વિશે, એ બુદ્ધિનું ક્ષેત્ર છે. પણ હું તો અલુપ્ત દ્રુપ છું. અને તો પણ હું શું માનું છું, મેં કર્યું છે અને હવે મારે આનું ફળ ચૂકવવું પડશે. તમે જે મારા માટે કર્યું છે એ તો હું જન્મો જન્મ સુધી એનું ઋણ નહીં ઉતારી શકું. આ ઋણમાં આપણે બંધાઈ ગયા. અને આ ઋણ જે છે એ જ મારા બીજા જન્મનું કારણ છે. કારણ કે ઋણ એટલે આપણે આ જન્મે પણ કહીએ છીએ કે કોઈક ઋણાનુબંધથી આપણે જોડાયેલા છીએ અને એમાં સુખ અનુભવીએ છીએ. એકચ્યુઅલી ઋણ જેને દેવું કહેવામાં આવે છે, આપણે દેવાદાર હોઈએ તો આપણે સુખી હોઈએ. દેવું ચૂકવવાનું બાકી હોય તો ઊંઘે હરામ થઈ જાય. આપણે કહીએ કોઈક ઋણાનુબંધથી જોડાયેલા છીએ. અરે ઋણ એટલે તો દેવું છે, પણ એ રીતે હિસાબ કદી એ ચૂકતે થવાનો પણ નથી. હા, આપણે એ જાણવું જોઈએ. કર્મ હું કરું અને હિસાબ ચૂકતે થઈ જશે એવું બને જ નહીં. કેવી રીતે? કારણ કે કરીને કર્મ લીડ્સ એક્શન લીડ્સ ટુ એક્શન. સ્વામી ચિન્મયાનંદજી કહેતા, કર્મ તમને કર્મમાં જ જોડે છે. એટલે કર્મ, કર્મફળ, અને કર્મફળ જો ઓછું મળ્યું તો વધારે મેળવવાની ઈચ્છા, વધારે મળ્યું તો હજુ વધારે મેળવવાનો લોભ. એટલે કાં તો ક્રોધ કાં તો લોભ. પણ કર્મ તો હું કરું જ છું એના આધારે. અને ભગવદ્ ગીતામાં પણ ભગવાન કહે છે, નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠત્ય કર્મકૃત. એક ક્ષણ માટે પણ કોઈ કર્મ કર્યા વગર રહી શકતું નથી. અને આપણો અનુભવ પણ એ જ કહે છે કે આપણે એક ક્ષણ પણ કર્મ કર્યા વગર રહી શકવાના નથી. રહી શકીએ ના. કર્મ એ તો જીવનની અભિવ્યક્તિ છે. અને જ્યારે આપણે કર્મ કરતા બંધ થઈ જઈએ ત્યારે બીજા બધા આજુબાજુ વાળા સક્રિય થઈ જાય. એ કે ક્યારે લઈ જવાના છો, કયો ટાઈમ છે. એટલે એ કર્મ એ જીવનની અભિવ્યક્તિ છે. કર્મ કરીને કર્મમાંથી છૂટાતું નથી અને કર્મ કર્યા વગર હું રહી શકતો નથી. એટલે એનો મતલબ એ થયો કે આ જીવન મરણના ચક્રમાંથી છૂટી શકાય જ નહીં.
કારણ કે કર્મ કરીશ ત્યાં સુધી બંધાયેલો છું અને કર્મમાંથી હું છૂટી શકવાનો નથી, કારણ કે કર્મ કર્યા વગર રહી શકતો નથી. તો મુક્તિ પોસિબલ નથી. પણ શાસ્ત્ર કહે છે કે તું મુક્ત છે. મને અનુભવાતું નથી અને શાસ્ત્ર કહે છે, તો મારો અનુભવ અને શાસ્ત્ર જુદા છે? ના. એટલા માટે જ અન્નમયને કોષ કહ્યું. જેને હું ગણું છું એ બધાને જ દૂર કર્યા નેતિથી. નૈતિ આ નહીં, આ નહીં, આ નહીં. જેને તું માને છે એ તું નહીં. તો નહીં 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 તો શૂન્ય. શૂન્ય નથી તું. તું તો ચેતન તત્વ છે. એટલે હવે આ જે વિજ્ઞાનમય કોષની વાત આવે છે એમાં પણ એ જ છે. પુંસઃ સંસાર કારણમ. આ વ્યક્તિના, મનુષ્યના સંસારનું કારણ છે. કેમ? કારણ કે વિજ્ઞાનમય કોષને જ હું માને છે. એકચ્યુઅલી એ નથી. એટલે અહીંયા આગળ કહે છે કે બુદ્ધિ અને તેની વિભિન્ન વૃત્તિઓ અને જ્ઞાનેન્દ્રિયો મળી અને વિજ્ઞાનમય કોષ બનાવે છે. અને એ કર્તાપણાના લક્ષણ વાળું છે, જે પુનર્જન્મનું કારણ છે. કર્તાપણાનું લક્ષણ હમણાં જ જોયું આપણે. હું કર્તા છું. અને એ વિજ્ઞાનમય કોષ છે. એટલે એક કર્મ કર્યું એનો કર્તા અને એનું ફળ મળે એનો ભોગતા. ફરી બીજું કર્મ કર્યું એનો કર્તા, એનું ફળ મળ્યું એનો ભોગતા. અને એટલા માટે જ આ ચક્કરમાંથી છૂટવા માટે આપણે જેને સહારો લઈએ છે એ પરમેશ્વરનો સહારો. કેવી રીતે? નાહમ કરતા. ભલે કર્યું પણ ઈશ્વર પ્રીત્યર્થે અહમ કરોમી. એ જ મને નાહમ કરતા તરફ લઈ જાય છે. આ જે કંઈ કરું છું એ મારા ભગવાન માટે કરું છું. તો કર્તૃત્વ ભાવ એમાં ક્ષીણ થાય છે. જે પેલો ભક્ત પ્રગટ થાય છે મારી અંદર, એ ભક્ત શું કરાવડાવે છે? ઈશ્વરને એ કર્મ અર્પણ કરાવડાવે છે. અને જ્યારે ઈશ્વરને અર્પણ થાય છે એ કર્મ, ત્યારે કેવું છે? ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરવામાં આવે ત્યારે બહુ જ સુંદર રીતે અહંકાર ક્ષીણ થાય છે. અને જ્યારે ફળ મળે ત્યારે પ્રસાદ છે, કારણ કે ઈશ્વર તરફથી આવેલું છે. એટલે પછી આ મારા જ કરેલા કર્મોના ફળ હું ભોગવું છું, એ ભોગતા ભાવ રહેતો નથી. એટલે એ મને મારા સ્વરૂપની નજીક પહોંચાડનાર છે. અને હવે આગળ 187માં શ્લોકની અંદર વાત કરે છે સરોજબેન.
अनुव्रज अनुव्रजचित् प्रतिबिम्बशक्तिः विज्ञानसंज्ञः प्रकृतेर्विकारः ज्ञानक्रियावान् हमित्यज्य त्यजस्त्रम् શ્રમ છે જ્ઞાન ક્રિયાવાન હમે જસ ज्ञानक्रियावानहमित्यजस्रम् देहेन्द्रियादिष्वभिमन्यते श्रुसम् ભૃશમ भृशम् ફરી વાંચો આખો શ્લોક. अनुव्रजचित् प्रतिबिम्बशक्तिः विज्ञानसंज्ञः प्रकृतेर्विकारः ज्ञानक्रियावान् हमित्यजस्रम् देहेन्द्रियादिष्वभिमन्यते भृशम्. અહીંયા આગળ કે છે અનુવ્રજત. વ્રજ એટલે ભ્રમણ કરવું, ફરવું, વ્રજ, બરાબર. અનુવ્રજ એટલે અનુસરણ કરતા રહેવું. અહીંયા આગળ અનુવ્રજત એટલે યુક્ત થઈને, થી યુક્ત થઈને શું છે? શેનાથી? ચિત્ત પ્રતિબિંબ શક્તિ, ચૈતન્યની પ્રતિબિંબ શક્તિથી યુક્ત થઈને. આપણે જોઈએ છે હમણાં કે પ્રતિબિંબ શક્તિ એટલે શું હમણાં જોઈએ છે. પણ ચિત્ત પ્રતિબિંબ શક્તિ વિજ્ઞાન સંજ્ઞ, વિજ્ઞાનમય કોશ નામક. સંજ્ઞ, સંજ્ઞા એટલે નામ. જેને વિજ્ઞાનમય કોશ એવું નામ આપ્યું છે, એવું કહેવાય છે. એ શું છે? પ્રકૃતે વિકાર, પ્રકૃતિનો વિકાર છે. આ વિજ્ઞાનમય કોશ જેને હું કહું છું એ શું છે? પ્રકૃતિનો વિકાર છે. અને પ્રકૃતિ એટલે કે માયા. અને માયાના 3 ગુણો જે સત્વ રજસ તમસ છે એનો આ વિકાર માત્ર છે. જેને હું કહું છું, જે હુંના માટે હું યુદ્ધે ચડું છું. ખબર છે હું કોણ છું? એ તો માયાનો એ 3 ગુણોનો વિકાર માત્ર છે. પછી શું કે છે? જ્ઞાન ક્રિયાવાન અહમી એટલે અહમ ઇતિ અજસ્રમ. જે જ્ઞાન ક્રિયાવાન, જ્ઞાન ક્રિયા કરનાર, અહમ ઇતિ આ હું છું એવું અજસ્રમ, સદૈવ. અજસ્રમ એટલે સદૈવ. દેહેન્દ્રિયાદિષુ અભિમન્યતે ભૃશમ. ભૃશમ એટલે પૂર્ણ રીતે. દેહેન્દ્રિયાદિષુ દેહ, ઇન્દ્રિય વગેરેમાં સંપૂર્ણ રીતે અભિમન્યતે અભિમાન કરે છે. પૂર્ણ રીતે અભિમાન કરે છે, થોડું ઘણું નહીં. કેવું અભિમાન છે? પૂર્ણ રીતે. આ હું જ છું. અને આપણને જ આ ભાન છે એવું નથી. આ સમાજમાં બધાને આ ભાન છે. કારણ કે નાનપણથી જ એને એ સંસ્કાર આપવામાં આવેલા છે કે આ તું છે, આ તારું છે. આપણી સંસ્કૃતિની અંદર તો ત્યાગીને ભોગવી જાણો એ વહેંચવાની ઉત્તમ જે ભાવના છે એના કારણે
બધા જ પોતપોતાના બાળકોને જ્યારે કંઈ આપતા હોય છે ત્યારે એના મિત્રો માટે પણ આપતા હોય છે, અથવા તો પોતાના ઘરમાં બોલાવી અને એને જે પોતાના સંતાનને આપે એ જ એ લોકોને પણ આપતા હોય છે. એટલે એ જે ઉદાત્ત ભાવના છે, સર્વને આપીને પોતે ગ્રહણ કરવાની, એ ઉદાત્ત ભાવનાના કારણે એ જે હું છે એ એટલો મોટો નથી બનેલો હોતો. એટલે સારું જે કંઈ છે એ મારું જ છે, મારી પાસે જ રાખવું એવું નથી, પણ એ પણ હું વહેંચવાની જે મારી પોતાની અંદરની ભાવના છે એની વાત અહીંયા આગળ આપણે જોઈ શકીએ કે આ વિજ્ઞાનમય કોષ જે ચૈતન્યથી સદૈવ સર્વવ્યાપી છે અને અનેકત્વ વાળું જગત તેમાં અભિવ્યક્ત છે. બુદ્ધિમાં પ્રતિબિંબિત ચૈતન્ય, જેને ઇન્ટેલિજન્સ રૂપે કહેવામાં આવે છે, જે બુદ્ધિ છે, શું છે? ઇન્ટેલેક્ચ્યુઅલ બુદ્ધિ, ઇન્ટેલિજન્સ. જેવી રીતે વિદ્યુત પ્રવાહ છે તો બલ્બમાં પ્રકાશ રૂપે અભિવ્યક્ત થાય છે, હીટરમાં ગરમી રૂપે અભિવ્યક્ત થાય છે, પછી રેફ્રિજરેટરમાં શીતળતા રૂપે અભિવ્યક્ત થાય છે. પણ વિદ્યુત પ્રવાહ એકનો એક જ છે. તેવી જ રીતે બુદ્ધિમાં જે વિભિન્ન આ હું છે, મેં કર્યું છે, હું કરતા છું, હું ભોગતા છું, એ જે મને કહેવામાં આવ્યું છે, જે સંસ્કાર જનિત મારી અંદર આપવામાં આવેલું છે, અને એના આધારે જ હું મારી જાતને ઓળખું છું અને બીજાને પણ ઓળખાવું છું. એટલે હમણાં જે વાત કરી કે સમાજની અંદર પણ આ જ સંસ્કાર આપવામાં આવેલા છે, અને એ સંસ્કારમાં શું છે? તું આ છે. એટલે હું અમુક અમુકનો પુત્ર છું, અમુક અમુક જગ્યાનો ઓથોરાઇઝ્ડ મેમ્બર છું, અમુક અમુક જગ્યાનો ઓનર છું. એના આધારે જ હું મારી ઓળખાણ આપું છું. પણ મારી જે નિરપેક્ષ ઓળખાણ છે, આ બધી સાપેક્ષિક ઓળખાણ છે, આની સાપેક્ષમાં હું આ છું. પણ જે નિરપેક્ષ ઓળખાણ છે, જેને કોઈ બીજાની અપેક્ષા નથી, ઓળખાણની જરૂર નથી, એ હું, જેને માત્ર ચૈતન્ય સ્વરૂપે પ્રાપ્ત કરી શકાય, એ હું છું કે નહીં? એ હું છું, હું જ છું. તો એ જે છે એ શું છે? તો કે છે કે એ ચિત્ત પ્રતિબિંબ શક્તિ, અને જે ચૈતન્યની પ્રતિબિંબ શક્તિ છે. પણ પ્રતિબિંબ જ્યારે પડે છે ત્યારે બિંબ હોય તો જ પ્રતિબિંબ પડે. હમણાં આપણે જોયું ઇલેક્ટ્રિસિટી, એ આમાં આ રીતે અભિવ્યક્ત થાય, રેફ્રિજરેટરમાં શીતળતા રૂપે અભિવ્યક્ત થાય, બલ્બમાં પ્રકાશ રૂપે અભિવ્યક્ત થાય.
પણ એ જે અભિવ્યક્ત થાય છે એ કેવી રીતે થાય છે? જુદી જુદી રીતે. પણ એનું જે મૂળ છે એ તો એક જ છે. તેવી જ રીતે અહીં આગળ જ્યારે શાશ્વત નિત્ય ચૈતન્ય શક્તિ જે છે એ બિંબ છે અને બાકી બધું જ એના ઉપરથી ચૈતન્યનું જે પ્રતિબિંબ પડે છે એને હું કહું છું. એટલે અહીં આગળ જે પ્રતિબિંબ શક્તિ દ્વારા પ્રતિબિંબ વાદ દર્શાવ્યો છે અને બિંબ પ્રતિબિંબ વાદમાં શંકરાચાર્યજી કહે છે કે એક સૂર્ય છે અને 1000 પાણીના ભરેલા પાત્રો છે. બધાની અંદર સૂર્યનું પ્રતિબિંબ પડે છે અને એ પાત્રના આધારે જે રિફ્લેક્ટ થાય છે પ્રકાશ. આપણે ઉત્તરાયણ વખતે પેલો અરીસો કોઈની ઉપર ફ્લેશ કરતા હોઈએ, અરીસો એરિયો પાડીએ આપણે એવું કહીએ, એનું ધ્યાન એ બાજુ આકર્ષિત કરવા માટે. તો એ શું છે? આ પ્રતિબિંબવાદ છે. બિંબ સૂર્ય એક છે, એનું રિફ્લેક્શન અને એમાંથી ઉત્પન્ન થતો પ્રકાશ. એટલે એ જે આ પાત્ર છે એની અંદર એ ચૈતન્યનું પ્રતિબિંબ છે જેને હું કહું છું, જેને બુદ્ધિ કહ્યું આપણે. વિજ્ઞાન સંજ્ઞ, જેને વિજ્ઞાન એવી સંજ્ઞા આપવામાં આવી, એટલે કે વિજ્ઞાનમય કોષ એવું નામ આપવામાં આવ્યું. એ શું છે? પ્રકૃતિનો વિકાર છે અને જ્ઞાન ક્રિયાવાન, એ જ્ઞાન ક્રિયા કરનાર, કરતા. જે આપણે શરૂઆતમાં જોયું કે એક લાગણીનું પાસું છે, એક બુદ્ધિનું પાસું છે. હવે જે બુદ્ધિનું પાસું છે જેમાં હું કરતા છું, હું ભોગતા છું, એને અહીંયા આગળ કહે છે જ્ઞાન ક્રિયાવાન અહમ. અહમિતિ, આ હું છું એવું અજસ્રમ એટલે સદૈવ દેહ ઇન્દ્રિયાદિશુ, શરીર અને ઇન્દ્રિયોમાં અભિમન્યતે, અભિમાન કરે છે. કેમ? કારણ કે પેલા પ્રતિબિંબ સાથે એને તાદાત્મ્ય કરી લીધેલું છે. કેવી રીતે? ભૃશમ, પૂર્ણ રીતે તાદાત્મ્ય કર્યું છે. એટલે હંમેશા આ હું જ છું એવું એ માને છે. એટલે જે પાત્રની અંદર સૂર્યનું પ્રતિબિંબ પડે છે અને એનું રિફ્લેક્શન બહાર પડે છે, એને પોતે હું માની લે છે. એના દ્વારા જે કંઈ રિફ્લેક્શન દ્વારા જે કંઈ કર્મ થાય છે એને પણ હું માની લે છે. એટલે આ જે પરમાત્માની શાશ્વત ચૈતન્ય શક્તિ છે એ આ દેહમાં અભિવ્યક્ત થાય છે અને એ જાણે કે હું કરું છું એવી રીતે એ માને છે. એટલે આ ચૈતન્ય પ્રકાશ બુદ્ધિમાં બિંબિત થાય છે. એટલે મન દ્વારા આ લાગણીઓ ઉત્પન્ન થાય છે અને આ દેહ ઇન્દ્રિય સાથે આ ચંચળ અહંકાર જે છે એ હું બને છે. એને અહમ અને મમનો પછી ખેલ શરૂ થાય છે.
આ હું છું, આ મારું છે. હુંની સાથે જે સંકળાય એને હું મારું કહું છું. પછી એ મારો મિત્ર હોય કે મારો શત્રુ હોય, પણ મારો શત્રુ છે, મારો મિત્ર છે. આ અહંકાર છે. અને એ ક્યાં ઉત્પન્ન થાય છે? તો બુદ્ધિમાં ઉત્પન્ન થાય છે. અને એ બુદ્ધિમાં ઉત્પન્ન થાય છે એટલે અહમ મમ ભાવ ઉત્પન્ન થઈને આ આખો સંસારનો ખેલ શરૂ થઈ જાય છે. જે કંઈ હું છું તે હું છું. એટલે અહીંયા આગળ કે છે કે આ વિજ્ઞાનમય કોષ છે અને એના કારણે આ સંસાર પુંસઃ સંસાર કારણમ. અને હવે આગળ 188 અને 89 બે શ્લોક સાથે લેવાના છે. આપણે શ્લોકનું વાંચન કરીએ. હેમાલીબેન? હા, તમે બોલાવડાવો ને એટલે હું હા 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 પછી બોલું. હા. અનાદિકાલોયમહં સ્વભાવઃ અનાદિકાલોऽયમહં સ્વભાવઃ જીવः સમસ્તવ્યવહારવોઢા જીવः સમસ્તવ્યવહારવોઢા કરોતિ કર્માણ્યપि પૂર્વવાસનઃ કરોતિ કર્માણયપि પૂર્વવાસનઃ. કર્માણી અપી એવી સંધિ છે એટલે અણ આખો નથી. કર્માણ્યપી. કર્માણ્યપि પૂર્વવાસનઃ. કર્માણી નથી બોલવાનું, કર્માણ્યપી. કર્માણ્યપि પૂર્વવાસનઃ. કરોતિ કર્માણ્યપि પૂર્વવાસનઃ કરોતિ કર્માણ્યપि પૂર્વવાસનઃ. પુણ્યાન્યપુણ્યાનિ ચ તત્ફલાની પુણ્યાન્યપુણ્યાનિ ચ તત્ફલાની ભૂતે વિચિત્રાસ્વપి યોનિષુ વ્રજન ભુક્તે વિચિત્રાસ્વપि યોનિષુ વ્રજત. ભૂતે વિચિત્રાસ્વપి યોનિષુ વ્રજન. ભુક્તે ભૂક્તે વિચિત્રા નથી, ભૂંગતે ભૂંગતે. ભુક્તે વિચિત્રાસ્વપि યોનિષુ વ્રજન. આયાતિ નિર્યાત્યધ ઊર્ધ્વમેષઃ ન્યાયાતિ નિર્યાદ્ય ઊર્ધ્વમેષઃ. अस्यैव विज्ञानमयस्य जाग्रत् अस्यैવ વિજ્ઞાનમયસ્ય જાગ્રત स्वप्नाद्यवस्था सुखदुःखभोगः સ્વપ્નાદ્યવસ્થા સુખદુઃખભોગઃ. अनादिकालः अयम् अहं स्वभावः. અનાદિ એનો આદિ નથી તે. અનાદિકાલઃ અયમ આ અહમ સ્વભાવઃ આ અહંકારનો સ્વભાવ છે. જેનો આદિ નથી તેવો જે અહંકાર યુક્ત જીવ એનો આ સ્વભાવ છે. એટલે આપણે એવો પ્રશ્ન કરીએ કે આ જીવ ક્યારે ઉત્પન્ન થયો?
તો એનો જવાબ હોય નહીં, કારણ કે એ અનાદિ છે, પણ એ શાંત છે. અવિદ્યા પણ અનાદિ છે. અવિદ્યા ક્યારે આવી એવું કોઈ કહી શકે નહીં, એ છે જ. અને અવિદ્યા અનાદિ છે એટલે આ જીવ પણ અનાદિ છે, એટલે એ છે જ. એટલે કોઈ કાળે એ નથી એવું ના કહી શકાય. પણ અવિદ્યાનો પણ અંત છે. જ્યારે આ જીવ ભાવનો અંત આવે છે ત્યારે અવિદ્યાનો પણ અંત આવી જાય છે. એટલે અહીંયા આગળ કે છે અનાદિકાલઃ અયમ સ્વભાવ જીવ, એને જીવ કયો. અને એ કેવો છે? સમસ્ત વ્યવહાર વોઢા, બધા જ વ્યવહારથી યુક્ત, જે સમસ્ત વ્યવહાર કરે છે તે. પછી કે છે કરોતિ કર્માણી અપી પૂર્વ વાસન, એ કર્મ કરે છે કેવી રીતે? પૂર્વ વાસન, એની જે પૂર્વ વાસનાઓ છે એનાથી યુક્ત થઈને એ કર્મ કરે છે. અને વાસના એટલે પ્રબળ સંસ્કાર. જે કંઈ પ્રબળ સંસ્કાર છે એનાથી યુક્ત થઈને એ બીજા નવા નવા કર્મ કરે છે. અને એ કેવા છે? પુણ્યાની અપુણ્યાની ચ. એ પુણ્ય કર્મ પણ હોય, અપુણ્ય કર્મ પણ હોય, શુભ કર્મ પણ હોય, અશુભ કર્મ પણ હોય. તત્ફલાની, અને તેના જે પરિણામ છે એને ભૂંગતે, એના પરિણામને ભોગવે છે. કેવી રીતે? તો કે છે વિચિત્રાશુ, અનેક વિચિત્ર પરિણામો જે છે એને એ ભોગવે છે. અને કેવી રીતે? યોનિષુ, વિચિત્રાશુ યોનિષુ વ્રજન, અનેક વિચિત્ર યોનિઓમાં વ્રજન એટલે ભટકીને, આયાતી એટલે આવે છે, નિર્યાતી એટલે જાય છે. અધઃ એટલે અધોયોનીમાં જાય છે, ઊર્ધ્વમ એટલે દેવાદી ઊર્ધ્વ યોનિમાં પણ જાય છે. પણ એ જાય છે એ એનું ભટકવાનું જ છે. હા, આપણે એવું રખીને માની લઈએ કે દેવ યોનિમાં આપણે ગયા એટલે મુક્ત થઈ ગયા, ખોટી વાત છે. ત્યાં આગળ પણ ઇન્દ્ર છે, દેવતાઓનો રાજા, એને ભય છે. અસુરો ઉપર ચડી આવશે એવો સતત એને એનું સિંહાસન ડોલતું દેખાય છે. એટલે આ જે ભય છે એની ઉપર જ એ અધઃ ઉપર નીચે જાય છે. અને વિજ્ઞાનમય કોષ જે છે એની જાગ્રત સ્વપ્નાદી અવસ્થા, એટલે જાગ્રત અને સ્વપ્ન બે અવસ્થાઓ જે છે એમાં એ સુખ દુઃખના ભોગ કરે છે. કારણ કે સુષુપ્તિ અવસ્થા છે એમાં સુખ નથી, નથી દુઃખ. એ આત્માની અવસ્થા છે, ત્યાં આનંદ માત્ર છે પણ અજ્ઞાન છે. એટલે અહીંયા આગળ આ જીવ જે છે એની યાત્રા અહંકારના આધારે, હુંપણાના આધારે બતાવે છે. બધી જ યોનિઓમાં એ જાય કરે છે, પણ કેવી રીતે? તો પોતાની પૂર્વ વાસનાઓના આધારે જે કર્મ કરે છે એના આધારે. એટલે મનુષ્યની અંદર કર્મ દ્વારા ગમે તે લોકમાં, ગમે તે યોની, બ્રહ્માજીના પદ સુધી પણ જઈ શકવાની શક્તિ છે.
પણ એ એની શક્તિનો કેવી રીતે ઉપયોગ કરે છે એની ઉપર એના પોતાના જીવનની ગતિનો આધાર રહેલો છે. અને વિશેષ આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.